રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગૌ સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એશિયાના સૌથી મોટા ગૌ સંવર્ધન પ્રદર્શન તરીકે ઓળખાતા ઇન્ડિયન કેટલ શો 2026નું 3 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો, પશુપાલકો અને આજની યુવા પેઢીને દેશી ગાયોના વૈજ્ઞાનિક સંરક્ષણ અને સુધારેલા સંવર્ધન વિશે માર્ગદર્શન આપવાનો છે. દેશી ગૌવંશના વારસાને વૈશ્વિક મંચ પર લઈ જવાના આ આયોજનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હતા. મારું નામ ઇકબાલ છે. હું પાળ ગામ, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ ત્યાંથી આવું છું. એ ગાયનું નામ છે પોંગનુર. મૂળ બ્રીડ આંધ્રપ્રદેશની છે અને હું 12 વર્ષથી એને પાલું છું. પાલન પોષણમાં આપણી ગીર ગાય કરતાં રફ એન્ડ ટફમાં સાચવી શકાય તેવી ગાય છે. રોજિંદા જીવનમાં મગફળીનો પાલો, મકાઈ, જુવાર અને ગ્રેજિંગ માટે મોટી જમીન છે, એમાં છૂટાચારે રોજનું અંદાજે એક ગાય 2.5 થી 3 લીટર એક ટાઈમનું આપે છે. બીજી ગાય ઋતુ પ્રમાણે અનુકૂળ ન થાય તો બીમાર પડે છે. આ બધી ઋતુમાં કમ્પેટેબલ રહે છે. બીજી ગાય કરતાં આનું દૂધ ઓછું હોય છે પણ ગુણકારી વધારે હોય છે. 8, 9, 10 ફેટ લગીનું દૂધ આવે છે. અમારે 12 વર્ષની માલિપા આ ગાય આજની તારીખ સુધી હજી બીમાર પડી નથી. એની ઇમ્યુનિટર પાવર બહુ મજબૂત આવે છે. ખોરાકમાં તમે કંઈ પણ આપો તે ચાલે. મગફળી છે, કપાસિયાનો ખોળ છે, દાણ છે,